અમદાવાદના આકાશમાં જ્યારે રંગબેરંગી પતંગો લહેરાશે ત્યારે રસ્તા પર ચાલતા વાહન ચાલકો માટે ચાઇનીઝ દોરી ક્યારેક કાળ બની જતી હોય છે, પણ આ કાળની સામે ઢાળ બનીને ઊભા છે અમદાવાદના મનોજ ભાવસાર। છેલ્લા 2 દાયકાથી મનોજભાઈ એક અનોખું મિશન ચલાવી રહ્યા છે। જીવલેણ ચાઇનીઝ માંજાથી વાહન ચાલકોના ગળા ન કપાય તે માટે તેઓ અમદાવાદના 35 જેટલા ઓવરબ્રિજ પર લોખંડના સુરક્ષા તાર લગાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ ભગીરથ કાર્યનો મોટા ભાગનો ખર્ચ મનોજભાઈ પોતે જ ઉઠાવે છે। આ કોઈ સરકારી આદેશ નથી, પણ એક અમદાવાદીની સંવેદના છે। उत्तरायण के जो मकर संक्रांति का त्यौहार है उसके अंदर बहुत सारे लोग पतंग उड़ाते हैं, लेकिन वो पतंग का जो धागा होता है उसके वजह से जितने फ्लाई ओवर ब्रिजेस है उस पर बहुत सारे लोगों के गले कट जाने की घटनाएं बनती थी। इसलिए 19 साल से, ये मेरा 19वां साल है, 19 साल से कॉरपोरेशन से जरूरी मंजूरी लेके परमिशन लेके ये जो फ्लाई ओवर ब्रिजेस है उसपे लोहे का तार लगा रहे हो, जिसके कहते फ्लाई ओवर ब्रिजेस पे से जो पसार होने वाले हैं 2 व्हीलर चालक, उनको गले में डोरी ना आए और किसी का संसार ना उजड़ जाए। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાત દિવસ એક કરીને મનોજભાઈ બ્રિજની રેલિંગ પર તાર ફિટ કરી રહ્યા છે, જેથી ઉપરથી પડતી દોરી વાહન ચાલકો સુધી પહોંચતા પહેલા જ રોકાઈ જાય। તંત્ર તો પ્રતિબંધ લગાવે જ છે, પણ જ્યાં સુધી લોકો જાગૃત ન થાય ત્યાં સુધી મનોજભાઈ જેવા રિયલ લાઈફ હીરો આપણા માટે સુરક્ષા કવચ બનીને ઊભા છે। સલામ છે આ અમદાવાદીના જજ્બાને, જેમના કારણે કોઈનો તહેવાર માતમમાં ફેરવાતો બચી જાય છે।